ઓમ શ્રી પરમાત્મને નમઃ. ત્યાં એક તતમિત નામનું નગર હતું. તે નગરમાં વિપશ્ચિત નામના પ્રખ્યાત કોઈ રાજા, જે પોતાની વિદ્વતાના કારણે શ્રેષ્ઠ સભાસદોથી સુશોભિત પોતાના રાજ્ય સભામાં વિશેષ શોભાયમાન હતા. રાજા વિપશ્ચિતી બહુ સ્વમાની રાજા. તેમની બુદ્ધિ સદાય બ્રાહ્મણોના હિત ચિંતનમાં પરોવાયેલી. તે કારણે તેઓ દેવતાઓમાં બ્રાહ્મણ સ્વરૂપ અગ્નિદેવનું ભક્તિપૂર્વક પૂજન કરતા. અગ્નિ સિવાય બીજા કોઈ દેવતાને તેઓ માનતા નહોતા. રાજા વિપશ્ચિતના મંત્રીઓમાં 4 મુખ્ય, જે ચારેય દિશાઓમાં સ્થિત 4 મહાનગરો જેવા મર્યાદા પાલન માટે નિયુક્ત હતા. સમુદ્ર માછલા મગરો યુક્ત હોય છે. સમુદ્ર માટલા અને મગરો યુક્ત હોય તો તે મંત્રીઓ હાથી અને ઘોડાઓથી સંપન્ન હતા. સમુદ્રમાં વમળોનો વ્યૂહ હતો તો આમના મંત્રીઓ સૈનિકોના ચક્રવ્યૂહથી યુક્ત હતા. સમુદ્ર તરંગમાળાઓથી વ્યાપ્ત હોય તો મંત્રીઓ સૈનિકોની કતારોથી ઘેરાયેલા. સમુદ્રમાં અચળ પર્વતોના બળની અધિકતા હોય તો આ મંત્રીઓ અચળ સૈનિકોની શક્તિથી સર્વથા મોખરે. એક દિવસ તેમની પાસે પૂર્વ દિશામાંથી એક ચતુર ગુપ્તચર આવ્યો. તેણે એકાંતમાં રાજાને મળીને બહુ ભયંકર વાત કહી. એ મહારાજ, પૂર્વ દિશાના સામંતનું તાવથી મૃત્યુ થયું. પૂર્વ દિશાના સામંતનું તાવથી મૃત્યુ થયું. જાણે તે શત્રુ વિજયી તમારી આજ્ઞા લઈને યમરાજને જીતવા માટે ગયા. તેમના મૃત્યુ પછી તમારા બીજા સામંત દક્ષિણ દિશાના નાયક બધી બાજુથી પૂર્વ દક્ષિણ દિશાને જીતવા માટે આગળ વધ્યા. શત્રુએ પૂર્વ અને પશ્ચિમની સેનાઓ દ્વારા આક્રમણ કરી તેમને પણ મારી નાખ્યા. તેમના મરી જવાથી તમારા ત્રીજા સામંત, જે પશ્ચિમ દિશામાં શાસક હતા, પોતાની સેના સાથે દક્ષિણ પૂર્વ દિશાએ શત્રુથી છોડાવવા માટે ગયા. દરમિયાન શત્રુઓએ પૂર્વ દક્ષિણ દેશના રાજાઓ સાથે મળીને રસ્તામાં યુદ્ધ કરી તેમને પણ સ્વર્ગલોકમાં પહોંચાડી દીધા. તે ગુપ્તચર આ પ્રમાણે કહી રહ્યો. ત્યાં તો એક બીજો ગુપ્તચર પ્રલયકાળના જળ પ્રવાહની જેમ રાજમહેલમાં પ્રવેશ્યો. તે બહુ ઉતાવળથી આવ્યો, અત્યંત વ્યથિત દેખાતો હતો. તે નવા ગુપ્તચરે કહ્યું કે દેવ, ઉત્તર દિશાના સેનાપતિ પર શત્રુઓએ આક્રમણ કર્યું. તેઓ બાંધ તૂટી જતા વેગથી વહેતા જળ પ્રવાહની જેમ સેના સાથે અહીં જ આવી રહ્યા. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, આ સાંભળીને રાજાને હવે સમય વેડફવાનું યોગ્ય ન લાગ્યું. પોતાના સુંદર મહેલમાંથી બહાર આવી આ પ્રમાણે કહ્યું, સામંત રાજાઓ અને મંત્રીઓને કવચ વગેરેથી સુસજ્જ કરીને તુરંત બોલાવવામાં આવે. સામંત યોદ્ધાઓ પોતપોતાના શરીર પર કવચ બાંધી દે. પાયદળ સીધે તૈયાર થઈ આવી જાય. સેનાઓની તુરંત ગણતરી કરવામાં આવે. શ્રેષ્ઠ સૈનિકોને પ્રોત્સાહિત કરવામાં આવે. સેનાપતિઓની નિમણૂક કરવામાં આવે. બધી બાજુ ગુપ્તચરો મોકલવામાં આવે. રાજા વિપશ્ચિત ક્રોધ આવેશમાં તેઓ બહુ ઉતાવળ સાથે આ પ્રમાણે આજ્ઞા આપી રહ્યા. તે સમયે દ્વારપાલે અંતર આવી મહારાજને પ્રણામ કરીને ગભરાયેલા અવાજે આ પ્રમાણે કહ્યું. દ્વારપાલ બોલ્યો કે દેવ, ઉત્તર દિશાના સેનાપતિ દરવાજા પર ઊભા. તેઓ રાજાધીરાજ મહારાજના દર્શન કરવા ચાહે. રાજા બોલ્યા, દ્વારપાલ, તમે જલ્દી જાઓ, પેલા સેનાપતિને અંદર લઈ આવો. તેમની બધી હકીકત સાંભળી હું એ જાણી શકીશ કે ત્યાં કેવી ઘટના ઘટી. શ્રી વશિષ્ઠજી બોલ્યા, રાઘવ, રાજાના આ પ્રમાણે આદેશ આપવાથી દ્વારપાલે સેનાપતિને તુરંત અંદર મોકલા. રાજાએ જોયું, ઉત્તર દિશાના સેનાપતિ મને પ્રણામ કરી રહ્યા. તેમનું આખું શરીર લોહી લુહાણ, આખા શરીરમાં બાણ ઘૂસેલા, જોર જોરથી શ્વાસ ચાલી રહ્યો, મોઢેથી ખૂન નીકળી રહ્યું.
નિર્બળ થઈ જતા શત્રુથી પરાજિત થયા. સેનાપતિએ આવી સ્થિતિમાં ધૈર્યપૂર્વક પોતાના શરીરની વ્યથાને સહન કરી મહારાજને પ્રણામ કર્યા અને તુરત જ આ પ્રમાણે કહેવાની શરૂઆત કરી. સેનાપતિ બોલ્યો, દેવ, તમારા 3 દિશાઓના સામંત ઘણી મોટી સેના સાથે જાણે તમારી આજ્ઞાથી યમરાજને જીતવા માટે યમલોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી તેમના પ્રાંતોની રક્ષા કરવામાં મને અસમર્થ સમજીને ઘણા રાજાઓ મારો પીછો કરી બળપૂર્વક અહીં આવી પહોંચ્યા. મહારાજના રાજ્યમાં શત્રુઓની ઘણી મોટી સેના આવી પહોંચી. હવે જે કર્તવ્ય હોય તે કરો, શત્રુઓને મારી ભગાવો. મહારાજ માટે કોઈના પર પણ વિજય મેળવવો કઠણ નથી. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, યુદ્ધભૂમિમાં ઘાયલ થઈ જવાથી અત્યંત પીડિત થયેલા ઉત્તર દિશાના સેનાપતિ જે સમય ઉપરોક્ત વાત કહી રહ્યા તે સમય એકાએક બીજો પુરુષ ત્યાં આવી આમ બોલ્યો કે, નરેશ્વર, આ રાજ્યના અનેક લોકો પીપળાના પાંદડાની જેમ ધ્રુજી રહ્યા. ચારેય બાજુ આપણા શત્રુઓએ આ ભૂમિને ઘેરી લીધી. તેમના હાથોમાં ચક્ર, ગદા, ભાલા ચળકી રહ્યા. પતાકાઓ, અસ્ત્ર શસ્ત્રો, અન્ય યુદ્ધ સામગ્રીઓ, યોદ્ધાઓથી ભરેલ રથ આમ તેમ દોડી જાય. આમ કહીને પ્રણામ કરીને તે પુરુષ તુરત પાછો ફરી ગયો, જાણે સમુદ્રની લહેર ગર્જના કરીને શાંત થઈ ગઈ હોય. રાજાના મહેલમાં ખળભળાટ મચી ગયો. તેની દશા પ્રચંડ આંધીથી વ્યાપ્ત થયેલા વિશાળ વન જેવી થઈ ગઈ. મંત્રી, રાજા, યોદ્ધા, આજ્ઞાકારી સેવક, હાથી, ઘોડા, રથ, સ્ત્રીઓ, સેવક વર્ગ અને નાગરિકોનો સમુદાય બધાય ગભરાયા હતા. બધાએ ભયના કારણે આત્મરક્ષા માટે પોતાના હાથમાં હથિયાર ઉઠાવ્યા. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.